ભાવનગરમાં કોંગ્રેસ અને એનએસયુઆઈની જનતા રેડ। યુનિવર્સિટીના કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે જનતા રેડમાં લીલો ગાંજો ભરેલી સિગારેટ મળી આવી છે। મોટા પ્રમાણમાં ખાલી બોટલો પણ ઝડપાઈ છે। ગોગો પેપરના કાગળો પણ મળી આવ્યા છે। વિદ્યાર્થીઓ ગેરકાયદે કામ કરતા જોવા મળ્યા। પોલીસની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। વિદ્યાધામમાં આ પ્રકારના વસ્તુઓ મળી આવતા અનેક સવાલ ઉઠ્યા છે। કોંગ્રેસે અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જનતા રેડ કરી હતી। કહેવા માંગુ છું કે કેટલી બધી દારૂની બોટલો, ગાંજો પીવાનું જે વસ્તુઓ છે, ડ્રગ્સ પીવાની વસ્તુઓ છે, જે સિરપ છે, એ ખુલ્લેઆમ મળી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ અહીં સેવન પણ કરી રહ્યા હતા। ચિંતાનો વિષય છે આ શિક્ષાનું ધામ છે। આ શિક્ષાના ધામમાં જો ખુલ્લેઆમ નશાનું વેચાણ અને સેવન થઈ રહ્યું હોય તો આ સમગ્ર માનવ જગત માટે આપણે ચિંતાનો વિષય છે અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓએ આમાં જાગવું પડશે। જ્યાં જ્યાં આ પ્રકારનું સેવન થતું હશે ત્યાં એનએસયુએ જનતા રેડ કરી અને આમને ખુલ્લા પાડશે। તો